હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં સદિશો માટેની કેટલીક વ્યાખ્યાઓ ધ્યાનમાં લીધી હતી. તદુપરાંત સદિશનો કોઈ વાસ્તવિક સંખ્યા સાથેનો ગુણાકાર કરતા મળતા પરિણામી સદિશની પણ ચર્ચા કરી. તો હવે આપણે ચેપ્ટરમાં આગળ વધીએ છીએ અને જોઈએ છીએ આપણો નેક્સ્ટ ટોપિક, જે છે સદિશોના સરવાળા અને બાદબાકી. મિત્રો, અદિશ રાશિ હોય, જેમ કે આપણે અગાઉના લેક્ચરમાં વાતચીત કરી હતી કે દળ, સમય, અંતર, આ બધી કેવી રાશિઓ છે? અદિશ રાશિ છે. તો જે કોઈ પણ અદિશ રાશિ હોય એના સરવાળા અથવા બાદબાકી ડાયરેક્ટ થઈ શકે છે. જેમ કે એક ઉદાહરણ ધ્યાનમાં લઈએ કે કોઈ પદાર્થ છે, એ પદાર્થનું દળ 3 કિલોગ્રામ છે અને બીજો કોઈ એક પદાર્થ છે, એ પદાર્થનું દળ 5 કિલોગ્રામ છે. હવે આપણે એવું ધ્યાનમાં લઈએ છીએ કે આ બંને પદાર્થોને આપણે કમ્બાઈન કરવાના છે. એકનું વજન કેટલું હતું? 3 કિલોગ્રામ. બીજાનું વજન કેટલું હતું? 5 કિલોગ્રામ. બંનેને કમ્બાઈન કરીએ છીએ તો ટોટલ વજન કેટલું થશે? તો 3 + 5 = 8 કિલોગ્રામ જેટલું થશે. એટલે આખા પદાર્થનું કુલ દળ કેટલું થઈ ગયું? 8 કિલોગ્રામ. જ્યારે બે પદાર્થ કમ્બાઈન થયા ત્યારે. તો મિત્રો, દળ એ અદિશ રાશિ છે. તો જે કોઈ પણ અદિશ રાશિ હોય એના ડાયરેક્ટ સરવાળા અથવા બાદબાકી આ રીતે શક્ય છે. પરંતુ જો કોઈ સદિશ રાશિ હોય તો એના સરવાળા અથવા બાદબાકી આ રીતે ડાયરેક્ટ શક્ય નથી. કેમ? કારણ કે સદિશ રાશિ માટે દિશા મહત્વની છે. એટલે સદિશ રાશિના સરવાળા બાદબાકી ડાયરેક્ટ શક્ય નથી. તેના માટે આપણે એક નવી મેથડ ધ્યાનમાં લેવી પડે કે સદિશોના સરવાળા અથવા બાદબાકી કેવી રીતે શક્ય છે. તો સૌપ્રથમ મિત્રો આપણે ધ્યાનમાં લઈએ છીએ સદિશોના સરવાળા. મિત્રો, સદિશોના સરવાળા બે રીતે શક્ય છે. એક છે ત્રિકોણની રીત અને બીજી છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. સૌપ્રથમ આપણે સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત ધ્યાનમાં લઈએ છીએ. તો મિત્રો, જોઈએ છીએ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન, જે છે સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત. મિત્રો, ક્વેશ્ચન છે સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત સમજાવો. તો મિત્રો, આપણે બે સદિશો ધ્યાનમાં લઈએ છીએ અને એ બંને સદિશોનો આપણે સદિશ સરવાળો કરવાનો છે. જેમ કે આકૃતિ તમે જુઓ તો ખ્યાલ આવશે. આ એક સદિશ છે વેક્ટર a અને આ બીજો સદિશ છે વેક્ટર b. બરાબર? આપણે આ બંને સદિશનો સરવાળો કરવાનો છે. એટલે કે વેક્ટર a પ્લસ વેક્ટર b કરવાના છે. તો એના માટે મિત્રો યાદ રાખવાનું કે વેક્ટર a પ્લસ વેક્ટર b કરવાના છે તો વેક્ટર a માં વેક્ટર b ઉમેરવાનો છે. એટલે કે વેક્ટર a ને પહેલો સદિશ કહી દેવો અને વેક્ટર b ને બીજો સદિશ કહી દેવાનો. બરાબર? આ યાદ રાખવાની ટ્રીક છે કે વેક્ટર a માં વેક્ટર b ઉમેરવાનો છે. તો વેક્ટર a ને પહેલો સદિશ કહી દઈએ અને વેક્ટર b ને બીજો સદિશ કહી દઈએ. હવે મિત્રો, આપણે અગાઉ વાતચીત કરેલી છે કે સદિશની લંબાઈ એ તેનું મૂલ્ય દર્શાવે છે અને સદિશમાં જે આગળ તીર દોરવામાં આવે છે તે એની દિશા દર્શાવે છે. તો મિત્રો, યાદ રાખવાનું કે સદિશને આપણે ગમે ત્યાં ડ્રો કરી શકીએ છીએ. ફક્ત કન્ડિશન એટલી છે કે તેનું મૂલ્ય અને દિશા બદલાવવું જોઈએ નહીં. બાકી આપણે એ સદિશને ગમે ત્યાં ડ્રો કરી શકીએ છીએ. બરાબર છે? બીજું, આપણે અગાઉ વાતચીત કરી હતી કે સદિશમાં જે પાછળનો ભાગ છે એને આપણે ઉચ્ચ કહીએ છીએ અને જે આગળનો તીરવાળો ભાગ છે એને આપણે શીર્ષ કહીએ છીએ. તો મિત્રો, આ દરેક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણે સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત સમજીએ છીએ. જેમ કે આપણે કીધું એ પ્રમાણે કે વેક્ટર a અને વેક્ટર b આ બંને સદિશોનો આપણે સદિશ સરવાળો કરવાનો છે. જેમાં વેક્ટર a ને પહેલો સદિશ કહી દઈએ અને વેક્ટર b ને બીજો સદિશ કહી દઈએ. તો સદિશ સરવાળો કેવી રીતે થઈ શકે એ આપણે આકૃતિ દ્વારા સમજીએ છીએ. ત્રિકોણની રીત છે એટલે આકૃતિના અંતે ત્રિકોણ રચાવવું જોઈએ. બરાબર છે? જો સૌપ્રથમ આપણે O બિંદુ પસંદ કરીએ છીએ. કોઈ એક નિશ્ચિત બિંદુ ધ્યાનમાં લઈએ છીએ, O બિંદુ. મિત્રો, ખાસ શબ્દો સમજજો
કે કેવી રીતે આપણે આ આકૃતિ દોરેલી છે. બરાબર. સૌપ્રથમ આપણે કોઈ નિશ્ચિત બિંદુ O ધ્યાનમાં લઈએ છીએ. હવે વેક્ટર A નું મૂલ્ય અને દિશા બદલાય નહીં તે રીતે આપણે વેક્ટર A ને ગમે ત્યાં ડ્રો કરી શકીએ છીએ. જે આપણે કીધું એ પ્રમાણે આ રીતે વેક્ટર A છે, તેનું મૂલ્ય એટલે કે અહીં સદિશની લંબાઈ બદલાવવી જોઈએ નહીં અને આ તીર એની દિશા દર્શાવે છે તો દિશા પણ બદલાવવી જોઈએ નહીં. એટલે વેક્ટર A નું મૂલ્ય અને દિશા બદલાય નહીં તે રીતે આપણે વેક્ટર A ના પૂછને O બિંદુ ઉપર ગોઠવીએ છીએ. જો આ છે વેક્ટર A, તો હવે આ રીતે વેક્ટર A ને આપણે અહીં ડ્રો કરીએ છીએ. વેક્ટર A ને એ રીતે ડ્રો કરેલ છે કે જેથી એનું મૂલ્ય અને દિશા બદલાય નહીં અને વેક્ટર A નું પૂછ O બિંદુ ઉપર ગોઠવાય. તો હવે આપણને વેક્ટર OP મળી ગયા. વેક્ટર OP બરાબર વેક્ટર A કહેવાશે. રાઈટ. હવે વેક્ટર B ધ્યાનમાં લઈએ છીએ. તો વેક્ટર B નું મૂલ્ય અને દિશા બદલાય નહીં તે રીતે આપણે વેક્ટર B નું પૂછ વેક્ટર A ના શીર્ષ ઉપર ગોઠવાય તે રીતે વેક્ટર B ને ડ્રો કરીએ છીએ. ફરીથી સેન્ટેન્સ ધ્યાન રાખજો કે વેક્ટર B નું મૂલ્ય અને દિશા બદલાય નહીં તે રીતે વેક્ટર B ના પૂછને વેક્ટર A ના શીર્ષ ઉપર ગોઠવીએ છીએ. વેક્ટર B નું મૂલ્ય અને દિશા બદલાય નહીં તે રીતે વેક્ટર B ના પૂછને વેક્ટર A ના શીર્ષ ઉપર ગોઠવીએ તો આપણને વેક્ટર PQ મળી જશે. એટલે વેક્ટર B મળી ગયા. તો હવે આપણે પરિણામી સદિશ દોરવો હોય તો કઈ રીતે દોરી શકીએ? તેના માટે મિત્રો યાદ રાખવાનું કે વેક્ટર A નું પૂછ અને વેક્ટર B નું શીર્ષ જોડતા પરિણામી સદિશ મળે છે. જો આ વેક્ટર A છે એનું પૂછ O કહેવાશે અને આ વેક્ટર B છે એનું શીર્ષ Q કહેવાશે. તો O થી Q ને જોડતા જે સદિશ મળે એ પરિણામી સદિશ મળશે. અને મિત્રો યાદ રાખવાનું કે પરિણામી સદિશ માટે આપણે સિમ્બોલ કેપિટલ R લઈશું એટલે કે વેક્ટર R. બરાબર છે. તો અહીં વેક્ટર R એ પરિણામી સદિશ દર્શાવે છે. જે તમે અહીં જોઈ શકો છો કે વેક્ટર R શું છે? તો વેક્ટર OQ છે. આપણે લખેલું છે વેક્ટર OQ બરાબર વેક્ટર R, જે શું દર્શાવે છે? તો વેક્ટર A પ્લસ વેક્ટર B દર્શાવે છે. તો હવે મિત્રો આમાં યાદ રાખવાની જે ટ્રીક આપણે કીધી કે વેક્ટર A ને પહેલો સદિશ કહી દેવો અને વેક્ટર B ને બીજો સદિશ કહી દેવો, એના આધારે કેવી રીતે સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત યાદ રાખવી? તો બહુ સિમ્પલ રીત છે કે પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂછ ગોઠવવું જોઈએ. જો ફરીથી રિપીટ કરું છું, ધ્યાન રાખજો. પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂછ ગોઠવવું જોઈએ. તો પહેલો સદિશ કયો છે? તો વેક્ટર A. તો વેક્ટર A ના શીર્ષ ઉપર બીજા સદિશ એટલે કે વેક્ટર B નું પૂછ ગોઠવવું જોઈએ. તો જુઓ આકૃતિ છે એ પ્રમાણે વેક્ટર A ના શીર્ષ ઉપર વેક્ટર B નું પૂછ ગોઠવાયેલું છે. બરાબર. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, જો આ પ્રમાણેની ગોઠવણી હોય તો હવે પહેલા સદિશના પૂછ અને બીજા સદિશના શીર્ષ ને જોડવાથી પરિણામી સદિશ મળે. પહેલો સદિશ એટલે કે વેક્ટર A ના પૂછ અને બીજો સદિશ એટલે કે વેક્ટર B ના શીર્ષ ને જોડવાથી પરિણામી સદિશ મળે. વેક્ટર A ના પૂછ અને વેક્ટર B ના શીર્ષ ને જોડવાથી પરિણામી સદિશ વેક્ટર R મળશે. રાઈટ. તો મિત્રો આ રીતે આપણે સદિશો ધ્યાનમાં લઈએ તો એ સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત કરી શકીએ છીએ. હવે મિત્રો ધ્યાનમાં એ રાખવાનું છે કે ક્વેશ્ચનમાં આપણે ફક્ત આકૃતિ જ ડ્રો કરેલી છે, એટલે આકૃતિ દ્વારા સમજૂતી ધ્યાનમાં લીધેલી છે. તો હવે આકૃતિનું વર્ણન લખવાનું છે. મિત્રો યાદ કરો, અગાઉના 10th સ્ટાન્ડર્ડમાં તમે રચનાઓ ભણી ગયેલા. રચનાઓમાં આપણે શું કરતા હતા કે જેમ જેમ સ્ટેપ વાઇઝ આકૃતિ દોરતા જઈએ તેમ તેમ સ્ટેપ વાઇઝ આપણે આકૃતિ માટેના મુદ્દા લખતા જઈએ છીએ. બસ તો મિત્રો એ જ મેથડ આમાં છે કે જે પ્રમાણે આપણે આકૃતિ દોરેલી છે, ડ્રો કરેલી છે, સ્ટેપ વાઇઝ આપણે તેનું વર્ણન લખવાનું છે, એટલે કે એના મુદ્દા લખવાના છે. એટલે મિત્રો એ મુદ્દાઓની ચર્ચા આપણે અહીં કરેલી નથી, પરંતુ આપણી સ્કૂલની જે એપ છે એ સ્કૂલની એપના ડાઉનલોડ સેક્શનમાં પીડીએફ મૂકવામાં આવશે. તો એ પીડીએફ માંથી
તમારે આખો આન્સર તૈયાર કરો. બરાબર છે. હવે ધ્યાનમાં લઈએ છીએ સદિશોના સરવાળા માટેની બીજી મેથડ, જે છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે સદિશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત સમજાવો. મિત્રો, આની આગળનો જે ક્વેશ્ચન હતો એમાં પણ સદિશોના સરવાળા જ આપણે ધ્યાનમાં લીધા, પરંતુ એમાં ત્રિકોણની રીત ધ્યાનમાં લીધી હતી. હવે સદિશોના સરવાળા જ કરવાના છે, પરંતુ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત ધ્યાનમાં લેવાની છે. બરાબર છે. જો મિત્રો, આપણને બે સદિશો આપેલા છે, આ છે વેક્ટર a અને આ છે વેક્ટર b. આપણે આ વેક્ટર a અને આ વેક્ટર b નો સદિશ સરવાળો કરવાનો છે, અને એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી. તેના માટે આપણે જે અગાઉ કીધું એ પ્રમાણે કે સ્ટેપ વાઇઝ આપણે આકૃતિ દોરતા જઈએ છીએ. બરાબર છે. જો સૌપ્રથમ કોઈ એક નિશ્ચિત બિંદુ O ધ્યાનમાં લઈએ છીએ. આ નિશ્ચિત બિંદુ O છે. હવે આપણે વેક્ટર a માં વેક્ટર b ઉમેરવાના છે. જો આ વેક્ટર a છે, જેને આપણે પહેલો સદિશ કહી દઈએ. આ વેક્ટર b છે, જેને આપણે બીજો સદિશ કહી દઈએ છીએ. બરાબર. વેક્ટર a માં વેક્ટર b ઉમેરવાના છે. તો સૌપ્રથમ આપણે વેક્ટર a ડ્રો કરવા પડે. તો વેક્ટર a આ રહ્યા. તો વેક્ટર a નું મૂલ્ય અને દિશા બદલાય નહીં તે રીતે આપણે વેક્ટર a ને ગમે ત્યાં ડ્રો કરી શકીએ. ફક્ત કન્ડિશન એટલી કે મૂલ્ય અને દિશા બદલાવવું જોઈએ નહીં. તો આપણે વેક્ટર a નું મૂલ્ય અને દિશા બદલાય નહીં તે રીતે વેક્ટર a નું પૂછ O બિંદુ પર ગોઠવાય તે રીતે વેક્ટર a ને ડ્રો કરેલ છે. જો આ વેક્ટર a છે, તો વેક્ટર a ને આપણે એ રીતે ડ્રો કરેલા છે કે જેથી વેક્ટર a નું પૂછ O બિંદુ પર ગોઠવાય અને વેક્ટર a નું મૂલ્ય અને દિશા બદલાતી નથી. બરાબર. હવે વેક્ટર b ધ્યાનમાં લઈએ છીએ. તો વેક્ટર b એ આ રીતે છે. તો વેક્ટર b નું મૂલ્ય અને દિશા બદલાય નહીં અને વેક્ટર b નું પૂછ O બિંદુ પર ગોઠવાય તે રીતે આપણે વેક્ટર b ને ડ્રો કરેલ છે. આ વેક્ટર b છે. તો વેક્ટર b નું મૂલ્ય અને દિશા બદલાય નહીં તે રીતે અને વેક્ટર b નું પૂછ O બિંદુ પર ગોઠવાય તે રીતે આપણે વેક્ટર b ને ડ્રો કરેલ છે. તો આ તો વેક્ટર a છે અને આ વેક્ટર b છે. બંનેના પૂછ ભેગા થયા છે. તો બંનેના પૂછ ભેગા થતા હોય ત્યારે આપણે ખાસ આ મેથડનો ઉપયોગ કરી શકીએ છીએ. જે બે સદિશો ધ્યાનમાં લઈએ એ બે સદિશોનો સરવાળો કરવાનો હોય તો એ બંને સદિશોના જો પૂછ ભેગા થતા હોય, જેમ કે આ બંને સદિશોના પૂછ એક જ સ્થાને ભેગા થાય છે, તો આવા સદિશોના સરવાળા માટે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત વાપરી શકીએ છીએ. બરાબર છે. તેના માટે આપણે વેક્ટર OP બરાબર વેક્ટર A અને વેક્ટર OR બરાબર વેક્ટર B ડ્રો કરીએ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત વાપરવાની છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહી શકાય? તો એવો ચતુષ્કોણ કે જેની સામસામેની બાજુઓ કેવી હોય? એક સમાન હોય. તો આપણે એક ચતુષ્કોણ ડ્રો કરીએ છીએ. OPQR સમાંતર બાજુ ચતુષ્કોણ ડ્રો કરીએ છીએ કે જેથી તેની સામસામેની બાજુ કેવી હોય? એક સમાન હોય. તો આ વેક્ટર A છે. તો વેક્ટર A નું મૂલ્ય અને દિશા બદલાય નહીં તે રીતે આપણે વેક્ટર A ને સામેની તરફ ડ્રો કરેલું છે. એટલે આપણને વેક્ટર OP બરાબર વેક્ટર A જેવો જ સામેની તરફ બીજો સદિશ મળશે વેક્ટર R, જે પણ વેક્ટર A જ કહેવાશે. રાઈટ. સેમ એ જ રીતે વેક્ટર B જેવો જ મૂલ્ય અને દિશા બદલાય નહીં તે જ રીતે આપણે વેક્ટર B ને ડ્રો કરીએ છીએ. તો વેક્ટર OR બરાબર વેક્ટર B એટલે કે એની સામેની તરફ વેક્ટર PQ બરાબર વેક્ટર B મળશે. તો અંતે આપણને એક સમાંતર બાજુ ચતુષ્કોણ મળશે જે છે OPQR, જેની સામસામેની બાજુઓ વેક્ટર A અને વેક્ટર B મળશે. તો હવે આપણે પરિણામી સદિશ કેવી રીતે ડ્રો કરી શકીએ? તો એના માટે મિત્રો ત્રિકોણની રીતે જ વાપરવાની છે, પરંતુ સમાંતર બાજુ ચતુષ્કોણ રચાયો છે એટલે આ મેથડને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત કહી શકીએ. બાકી એપ્લાય તો કરવાની છે ત્રિકોણની રીતે છે. ત્રિકોણની રીતમાં આપણે શું જોયું
કે પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂછ ગોઠવવું જોઈએ. બસ આટલું જ યાદ રાખવાનું છે. સદિશોના સરવાળા માટે આપણે આ જ સેન્ટેન્સ યાદ રાખવાનું છે કે પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂછ ગોઠવવું જોઈએ. તો વેક્ટર a પહેલો સદિશ છે અને વેક્ટર b બીજો સદિશ છે. તો પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂછ ગોઠવવું જોઈએ. એટલે કે વેક્ટર a ના શીર્ષ ઉપર વેક્ટર b નું પૂછ હોવું જોઈએ. તો વેક્ટર a એના શીર્ષ ઉપર વેક્ટર b નું પૂછ ગોઠવાયેલું છે. બરાબર. તો પહેલી કન્ડિશન તો ક્લિયર થઈ ગઈ. હવે બીજી કન્ડિશન શું કે જો પહેલી કન્ડિશન ક્લિયર થાય તો પહેલા સદિશના પૂછ અને બીજા સદિશના શીર્ષને જોડવાથી પરિણામી સદિશ મળે છે. તો પહેલો સદિશ એટલે કે વેક્ટર a ના પૂછ અને બીજો સદિશ એટલે કે વેક્ટર b ના શીર્ષ ને જોડવાથી પરિણામી સદિશ મળે. તો વેક્ટર a નું પૂછ આ રહ્યું, વેક્ટર b નું શીર્ષ આ રહ્યું, એટલે કે વેક્ટર OQ જો દોરી દઈએ તો વેક્ટર OQ આપણને પરિણામી સદિશ મળશે. એટલે વેક્ટર OQ ડ્રો કરેલા છે. જે પરિણામી સદિશ કહેવાશે વેક્ટર R, જે થશે વેક્ટર a પ્લસ વેક્ટર b. તો મિત્રો આપણે નીચે લખ્યું છે કે વેક્ટર OQ બરાબર વેક્ટર R બરાબર વેક્ટર a પ્લસ વેક્ટર b. રાઈટ. હવે મિત્રો આકૃતિ દોરતા માલુમ પડ્યું કે આ જે વેક્ટર R બરાબર વેક્ટર a પ્લસ વેક્ટર b મળ્યા એ જ વેક્ટર b પ્લસ વેક્ટર a કહેવાશે. કેવી રીતે? તો જો વેક્ટર b ને આપણે પહેલો સદિશ લખી દઈએ અને વેક્ટર a ને બીજો સદિશ લખી દઈએ. તો આપણો નિયમ શું કહે છે કે પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂછ ગોઠવવું જોઈએ. તો જો વેક્ટર b પહેલો સદિશ હોય તો વેક્ટર b ના શીર્ષ ઉપર વેક્ટર a નું પૂછ ગોઠવવું જોઈએ. તો આ રીતની ગોઠવણી છે કે નહીં ચેક કરી લઈએ આપણે. તો વેક્ટર b ના શીર્ષ ઉપર વેક્ટર a નું પૂછ ગોઠવાયેલું છે. એટલે પહેલી કન્ડિશન તો ક્લિયર થઈ ગઈ. હવે બીજું સ્ટેપ શું છે કે પહેલા સદિશના પૂછ અને બીજા સદિશના શીર્ષ એટલે કે વેક્ટર b ના પૂછ અને વેક્ટર a ના શીર્ષ, વેક્ટર b ના પૂછ અને વેક્ટર a ના શીર્ષ ને જોડવાથી પરિણામી સદિશ મળશે. એટલે કે વેક્ટર OQ જ મળે છે. તો વેક્ટર OQ એ તો શું છે? વેક્ટર R, જે શું છે? તો વેક્ટર a વેક્ટર b. તો મિત્રો વેક્ટર a વેક્ટર b કરીએ કે વેક્ટર b વેક્ટર a કરીએ, બંને માટે એક જ સદિશ મળે છે. કયો સદિશ? તો વેક્ટર OQ, જે છે વેક્ટર R. તો મિત્રો બંને માટે વેક્ટર a b માટે અને વેક્ટર b વેક્ટર a માટે બંને માટે એક જ સદિશ મળે છે. જે બંને માટે વેક્ટર a વેક્ટર b કરો કે વેક્ટર b વેક્ટર a કરો, બંને માટે પરિણામી સદિશ કહી શકાય. રાઈટ. તો મિત્રો આ રીતે આપણે કોઈ પણ બે સદિશો આપેલા પણ એ બે સદિશો કેવા હોવા જોઈએ? બંને સદિશોના પૂછ ભેગા થતા હોવા જોઈએ. જો બે સદિશોના પૂછ ભેગા થતા હોય અને એ બે સદિશોનો આપણે સદિશ સરવાળો કરવો હોય તો આ સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે આપણે એપ્લાય કરી શકીએ છીએ. બાકી જો બે સદિશો કોઈ પણ અલગ અલગ રીતે આપેલા હોય એટલે કે તેમના પૂછ ભેગા થતા નથી, બીજી કોઈ પણ અલગ રીતે આપેલા છે, તેના માટે આપણે સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત ધ્યાનમાં લેવી પડે. મિત્રો આમ તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતમાં પણ આપણે ત્રિકોણની રીતે જ એપ્લાય કરેલી છે. બરાબર. એટલે બંને રીતોમાં ખાસ આ જ યાદ રાખવાનું છે જે આપણે બે સ્ટેપ કીધા છે કે પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂછ ગોઠવવું જોઈએ. પછી પહેલા સદિશના પૂછ અને બીજા સદિશના શીર્ષ ને જોડવાથી પરિણામી સદિશ મળશે. બરાબર છે મિત્રો. આપણે સદિશોના સરવાળા પૂરા કર્યા, જેના માટે આપણે બે મેથડ ધ્યાનમાં લીધી. એક છે ત્રિકોણની રીત અને બીજી છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. હવે મિત્રો યાદ રાખવાનું કે આ સદિશોના સરવાળા એ બે નિયમોનું પાલન કરે છે. એક છે ક્રમનો નિયમ અને બીજો છે જૂથનો નિયમ. તો મિત્રો આપણે 1 by 1 બંને નિયમો ધ્યાનમાં લઈએ છીએ. પહેલા ધ્યાનમાં લઈએ છીએ ક્રમનો નિયમ. જો મિત્રો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે સદિશોના સરવાળા માટે ક્રમનો નિયમ સમજાવો. ક્રમનો નિયમ એટલે કે ક્રમ બદલાય તો પણ આન્સર બદલાતો નથી. જેમ કે આપણે 2 + 3 કરીએ તો આન્સર આવશે 5 અને 3 + 2 કરીએ તો પણ આન્સર આવશે 5. એટલે ક્રમ બદલાયો, 2 + 3 માંથી 3 + 2 થયું
તો પણ આન્સર કેવો રહ્યો 5 એટલે કે એક જ આન્સર રહ્યો છે એટલે ક્રમ બદલાય છે તેમ છતાં સરવાળાના આન્સરમાં કોઈ ચેન્જ આવતો નથી જે છે ક્રમનો નિયમ તો મિત્રો આ જ ક્રમના નિયમનું પાલન સદિશો માટે પણ થાય છે જે આપણે આકૃતિ દ્વારા ચેક કરીએ છીએ મિત્રો આમ તો એ ચેક થઈ ગયેલું એવું કહી શકાય કારણ કે આપણે આ જે વેક્ટર a વેક્ટર b વેક્ટર b વેક્ટર e લખેલું છે આ જ ક્રમનો નિયમ છે પરંતુ આ જે ક્રમના નિયમની આપણે સાબિતી મેળવી એ સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે એપ્લાય કરીને મેળવી હવે આપણે આ જ ક્રમના નિયમની સાબિતી ધ્યાનમાં લઈએ છીએ પરંતુ ત્રિકોણની રીતે એપ્લાય કરીએ છીએ રાઈટ જો આપણે આ પરિણામ લાવવાનું છે વેક્ટર a વેક્ટર b વેક્ટર b વેક્ટર a જો આ પરિણામ મળી જાય તો ક્રમનો નિયમ નું પાલન થાય છે તેવું આપણે કહીશું રાઈટ તો એમાં સૌપ્રથમ આપણે ડાબી બાજુ વેક્ટર a વેક્ટર b ધ્યાનમાં લઈએ છીએ અને પછી જમણી બાજુ ધ્યાનમાં લઈશું બરાબર ડાબી બાજુ વેક્ટર a જેને પહેલો સદિશ કહી દઈએ વેક્ટર b જેને બીજો સદિશ કહી દઈએ છીએ બરાબર સૌપ્રથમ આપણે બે સદિશો વેક્ટર a અને વેક્ટર b આપણે રીતે પસંદ કરીએ છીએ જેમ કે આ છે વેક્ટર a જે આ રીતે આપણે ડ્રો કરેલ છે અને આ છે વેક્ટર b જે આ દિશામાં આપણે ડ્રો કરેલ છે તો આપણે આ વેક્ટર a અને વેક્ટર b નો સદિશ સરવાળો કરવાનો છે બરાબર જો આ વેક્ટર a અને વેક્ટર b આપેલા છે આ બંનેનો સદિશ સરવાળો કરવાનો છે એમાં વેક્ટર a માં વેક્ટર b ઉમેરવાનું છે તો જે પહેલો સદિશ હોય એને આપણે પહેલો ડ્રો કરવો પડે તો જે રીતે આપણે ત્રિકોણની રીતે ધ્યાનમાં લીધી હતી સદિશોના સરવાળા માટે એ જ રીતથી આપણે આગળ વધીએ છીએ જો સૌપ્રથમ આપણે કોઈ નિશ્ચિત બિંદુ O ધ્યાનમાં લઈએ છીએ હવે પહેલો સદિશ કયો છે વેક્ટર a તો વેક્ટર a ડ્રો કરીએ છીએ પણ કન્ડિશન શું યાદ રાખવાની કે જે વેક્ટર a તમને આપેલ છે એ જ મૂલ્ય અને દિશા સહિત આપણે ડ્રો કરવાના તદુપરાંત વેક્ટર a નું પૂછ O બિંદુ ઉપર ગોઠવવું જોઈએ તો વેક્ટર a આ રીતે છે તો મૂલ્ય અને દિશા બદલાય નહીં તે રીતે આપણે વેક્ટર a ને ડ્રો કરેલ છે અને વેક્ટર a નું પૂછ O બિંદુ ઉપર ગોઠવાય તે રીતે વેક્ટર OP બરાબર વેક્ટર a ડ્રો કરેલ છે રાઈટ હવે બીજું સ્ટેપ બીજા સ્ટેપમાં શું છે કે વેક્ટર b ડ્રો કરવાનું વેક્ટર b કેવી રીતે ડ્રો કરવાના તો પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂછ ગોઠવવું જોઈએ એટલે કે વેક્ટર a ના શીર્ષ ઉપર વેક્ટર b નું પૂછ ગોઠવવું જોઈએ અને વેક્ટર b નું મૂલ્ય અને દિશા બદલાય નહીં તે રીતે આપણે વેક્ટર b ને ડ્રો કરીએ છીએ તો વેક્ટર b આ રીતે છે તો મૂલ્ય અને દિશા બદલાય નહીં અને વેક્ટર a ના શીર્ષ ઉપર વેક્ટર b નું પૂછ ગોઠવાય તે રીતે આપણે વેક્ટર b ને ડ્રો કરીએ છીએ તો આપણને વેક્ટર pq મળશે વેક્ટર pq જે વેક્ટર p દર્શાવે છે તો હવે વેક્ટર a અને વેક્ટર b બંને સદિશો દોરાઈ ગયા તો હવે પરિણામી સદિશ કઈ રીતે દોરવાનું પરિણામી સદિશ માટે આપણે કીધેલું છે કે પહેલા સદિશના પૂછ અને બીજા સદિશના શીર્ષ ને જોડવાથી પરિણામી સદિશ મળશે તો પહેલો સદિશ વેક્ટર a છે અને બીજો સદિશ વેક્ટર b છે તો વેક્ટર a ના પૂછ અને વેક્ટર b ના શીર્ષ વેક્ટર a નું પૂછ o અને વેક્ટર b નું શીર્ષ q ને જોડવાથી પરિણામી સદિશ મળશે જે થશે વેક્ટર OQ જેને આપણે વેક્ટર r વડે દર્શાવ્યું છે રાઈટ તો એ આપણે અહીં લખેલું છે જો વેક્ટર r બરાબર વેક્ટર OQ બરાબર વેક્ટર a વેક્ટર b એટલે ડાબી બાજુ ક્લિયર થઈ ગઈ બરાબર આ ત્રિકોણ દ્વારા વેક્ટર OQ બરાબર વેક્ટર r બરાબર વેક્ટર a વેક્ટર b હવે જમણી બાજુ ધ્યાનમાં લઈએ છીએ જમણી બાજુ શું છે વેક્ટર b વેક્ટર a તેમાં વેક્ટર b ને પહેલો સદિશ ગણવાનો છે અને વેક્ટર a ને બીજો સદિશ ગણવાનો છે મિત્રો કન્ડિશન આપણે એ જ ધ્યાનમાં રાખવાની કે જે પહેલો સદિશ હોય એ પહેલો ડ્રો કરવાનો બરાબર જે બીજો સદિશ હોય બીજો ડ્રો કરવાનો તો હવે જમણી બાજુમાં પહેલો સદિશ કયો છે વેક્ટર b તો હવે નવેસરથી આકૃતિ દોરીએ છીએ અને વેક્ટર b ને પહેલા દોરીએ છીએ બરાબર તો આપણે જે રીતે O બિંદુ નિશ્ચિત બિંદુ ધ્યાનમાં લીધું હતું એવી રીતે x બિંદુ ધ્યાનમાં લઈએ છીએ આ x બિંદુ નિશ્ચિત બિંદુ છે તો સૌપ્રથમ વેક્ટર b ડ્રો કરવાનું છે તો કન્ડિશન છે કે વેક્ટર b નું મૂલ્ય અને દિશા બદલાય નહીં
તે રીતે વેક્ટર b નું પૂછ x ઉપર સેટ થાય તે રીતે આપણે વેક્ટર b ને ડ્રો કરેલું છે. તો આપણને વેક્ટર xy મળશે. વેક્ટર xy જે વેક્ટર b દર્શાવે છે. હવે વેક્ટર b મળી ગયા તો હવે બીજો સદિશ કયો છે? વેક્ટર a. તો બીજો સદિશ દોરવા માટેની કન્ડિશન શું છે કે પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂછ ગોઠવવું જોઈએ. એટલે કે વેક્ટર b ના શીર્ષ ઉપર વેક્ટર a નું પૂછ આપવું જોઈએ. વેક્ટર b ના શીર્ષ ઉપર વેક્ટર a નું પૂછ ગોઠવાય તે રીતે વેક્ટર a નું મૂલ્ય અને દિશા બદલાય નહીં તે રીતે આપણે વેક્ટર a ને ડ્રો કરીએ છીએ. તો આ છે વેક્ટર a. મૂલ્ય અને દિશા બદલાય નહીં અને વેક્ટર a નું પૂછ વેક્ટર b ના શીર્ષ ઉપર ગોઠવાય તે રીતે આપણે વેક્ટર a ને ડ્રો કરીએ છીએ. તો આપણને વેક્ટર yz મળી જશે જે વેક્ટર a દર્શાવે છે. તો મિત્રો વેક્ટર b અને વેક્ટર a મળી ગયા. હવે પરિણામી સદિશ એટલે કે એવો સદિશ કે જે આ બંનેનો સદિશ સરવાળો દર્શાવે છે એ કેવી રીતે ડ્રો કરી શકાય? તેના માટે આપણે કીધેલું છે કે પહેલા સદિશના પૂછ અને બીજા સદિશના શીર્ષ ને જોડવાથી પરિણામી સદિશ મળશે. પહેલો સદિશ વેક્ટર b છે અને બીજો સદિશ વેક્ટર a છે. તો વેક્ટર b ના પૂછ અને વેક્ટર a ના શીર્ષ, વેક્ટર b ના પૂછ x અને વેક્ટર a ના શીર્ષ z ને જોડવાથી પરિણામી સદિશ વેક્ટર xz મળશે જે વેક્ટર r દર્શાવે છે. રાઈટ? તો મિત્રો એ આપણે અહીં લખેલું વેક્ટર r બરાબર વેક્ટર xz જે વેક્ટર b વેક્ટર a દર્શાવે છે. બરાબર? પરંતુ હવે આ વેક્ટર a વેક્ટર b અને વેક્ટર b વેક્ટર a બંને એક જ છે એવું ક્યારે કહી શકાય? જેમ કે તમે જુઓ તો આ આગળના ક્વેશ્ચનમાં વેક્ટર a વેક્ટર b બરાબર વેક્ટર b વેક્ટર a એવું આપણે કેમ કીધેલું? કારણ કે વેક્ટર a વેક્ટર b કરીએ કે વેક્ટર b વેક્ટર a કરીએ બંને માટે જે પરિણામી સદિશ મળે છે કોમન હતો. કયો સદિશ? તો વેક્ટર OQ. પરંતુ અહીં તો વેક્ટર a વેક્ટર b કરીએ તો વેક્ટર OQ પરિણામી સદિશ મળે છે. વેક્ટર b વેક્ટર a કરીએ તો વેક્ટર xz પરિણામી સદિશ મળે છે. તો આ બંને સદિશો કોમન નથી કારણ કે બંને માટે આકૃતિ જુદી જુદી છે. તો હવે આ બંને વેક્ટર a વેક્ટર b અને વેક્ટર b વેક્ટર a બંને સમાન છે એવું ક્યારે કહી શકાય? તો મિત્રો એના માટે આપણે લાસ્ટ લેક્ચર યાદ કરવો પડે. લાસ્ટ લેક્ચરમાં આપણે કેટલીક વ્યાખ્યાઓ ભણી ગયા. જેમાંની પહેલી વ્યાખ્યા કઈ હતી? સમાન સદિશ. સમાન સદિશ કોને કહી શકાય? એવા સદિશો કે જે સદિશોની દિશા સમાન હોય અને મૂલ્ય પણ સમાન. જો બે સદિશો આપણે ધ્યાનમાં લઈએ અને એ બંને સદિશોની દિશા અને મૂલ્ય સમાન હોય તો તેવા સદિશોને સમાન સદિશ કહી શકાય. બરાબર છે? અને એવા સદિશોના મૂલ્યો કેવા હોય? એક સરખા થઈ જશે કારણ કે કન્ડિશન જે છે વ્યાખ્યા પ્રમાણે. રાઈટ? જુઓ તો વેક્ટર OQ આ વેક્ટર OQ ની દિશા જે છે એ જ વેક્ટર XZ ની દિશા છે કે નહીં આપણે ચેક કરીએ. તો વેક્ટર XZ આવે. જુઓ બંને સદિશોને ધ્યાનથી જુઓ. વેક્ટર OQ અને વેક્ટર XZ શું બંનેની દિશા સરખી દેખાય છે? તો આન્સર આવશે હા, બંનેની દિશા કેવી છે? એક સરખી છે. એટલે પહેલી કન્ડિશન ક્લિયર થઈ. હવે મૂલ્ય તો શું બંનેના મૂલ્યો એક સમાન છે? તેનો આન્સર હા છે કે બંને સદિશોના મૂલ્યો કેવા છે? એક સમાન છે. તો વેક્ટર OQ અને વેક્ટર XZ બંનેને સમાન સદિશ કહી શકાય કારણ કે તે બંને સદિશોના મૂલ્યો અને દિશા કેવા છે? એક સમાન છે. અને જો આ બંને સમાન સદિશો હોય તો આપણે આ પ્રમાણે લખી શકીએ વેક્ટર OQ બરાબર વેક્ટર XZ. તો વેક્ટર OQ શું છે? તો વેક્ટર OQ તો વેક્ટર a વેક્ટર b છે. એટલે વેક્ટર OQ ની જગ્યાએ આપણે વેક્ટર a વેક્ટર b લખી દીધું. અને વેક્ટર XZ શું છે? તો વેક્ટર XZ તો વેક્ટર b વેક્ટર a છે. એટલે વેક્ટર XZ ની જગ્યાએ આપણે વેક્ટર b વેક્ટર a લખી દીધું. તો આના ઉપરથી મિત્રો સાબિત થાય છે કે વેક્ટર a વેક્ટર b વેક્ટર b વેક્ટર a. રાઈટ? હવે આપણે સદિશોના સરવાળા માટેનો બીજો નિયમ ધ્યાનમાં લઈએ છીએ જે છે જૂથનો નિયમ. એટલે ક્વેશ્ચન છે સદિશોના સરવાળા માટે જૂથનો નિયમ સમજાવો. મિત્રો જૂથ એટલે કે ગ્રુપ ધ્યાનમાં લેવાનું છે. તેના માટે આપણે ત્રણ સદિશો લઈએ છીએ જેમ કે વેક્ટર a, વેક્ટર b અને વેક્ટર c. આ રીતના ત્રણ સદિશો ધ્યાનમાં લઈએ છીએ અને ત્રણેય સદિશનો આપણે સરવાળો કરીએ છીએ.
પરંતુ ગ્રુપ બદલીએ એટલે કે જૂથ બદલીએ તો પણ આન્સર બદલાતો નથી એવું આપણે સાબિત કરવાનું છે. જુઓ તો પહેલા આપણે વેક્ટર a પ્લસ વેક્ટર b પ્લસ વેક્ટર c આ રીતે ત્રણેય સદિશનો સરવાળો કરીએ છીએ, પરંતુ ડાબી તરફ આપણે એવું ધ્યાનમાં લઈએ છીએ કે પહેલું ગ્રુપ આ રીતે છે વેક્ટર a પ્લસ વેક્ટર b, ત્યાં બ્રેકેટ કરેલું છે એટલે આને આપણે જૂથ તરીકે કન્સિડર કરી દીધેલું છે, ગ્રુપ તરીકે, બરાબર. અને ઇક્વલ ટુ વેક્ટર a પ્લસ વેક્ટર b પ્લસ વેક્ટર c જ કરેલા છે, પરંતુ એમાં જૂથ એટલે કે ગ્રુપ બદલી દઈએ છીએ અને વેક્ટર b પ્લસ વેક્ટર c ને ગ્રુપ તરીકે કન્સિડર કરેલું છે. તો મિત્રો આપણે જે રીતે આમાં સૌપ્રથમ ડાબી બાજુ સાબિત કરી, પછી જમણી બાજુ સાબિત કરી, એ જ રીતે આમાં પણ પહેલા ડાબી બાજુ અને પછી જમણી બાજુ સાબિત કરવાની છે અને આકૃતિ દ્વારા પરિણામ આપણે સાબિત કરવાનું છે, બરાબર છે. સૌપ્રથમ ડાબી બાજુ ધ્યાનમાં લઈએ તો મિત્રો જૂથનો નિયમ છે એટલે કે ગ્રુપ બદલાય છે. જેમ કે ડાબી બાજુ તમે જુઓ તો a b નું આપણે ગ્રુપ ધ્યાનમાં લીધેલું છે અને જમણી બાજુ b c નું ગ્રુપ ધ્યાનમાં લીધેલું છે, બરાબર. તો સૌપ્રથમ આપણે પહેલા બ્રેકેટ ઓપન કરવાનું, બરાબર. એટલે બ્રેકેટમાં શું છે તો બ્રેકેટમાં વેક્ટર a વેક્ટર b છે, તો વેક્ટર a અને વેક્ટર b ધ્યાનમાં લઈએ છીએ. તો આ વેક્ટર a ને પહેલો સદિશ કહી દઈએ અને વેક્ટર b ને બીજો સદિશ કહી દઈએ છીએ, બરાબર. તો વેક્ટર a જો પહેલો સદિશ હોય તો સૌપ્રથમ આપણે વેક્ટર a ડ્રો કરવા પડે, બરાબર. તો જો સામેની સાઈડ આપણે આકૃતિ ડ્રો કરેલી છે, એમાં વેક્ટર a આપણે ડ્રો કરેલા છે, વેક્ટર op બરાબર વેક્ટર a ડ્રો કરેલ છે. હવે આ પ્રમાણે જ આપણે આગળ વધવાનું છે. વેક્ટર a દોરાઈ ગયા, હવે વેક્ટર b ને વેક્ટર a માં એડ કરવાના છે અને વેક્ટર b કેવો છે તો બીજો સદિશ છે. તો બીજો સદિશ ડ્રો કરવા માટે આપણી જોડે કન્ડિશન છે કે પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂછ ગોઠવવું જોઈએ, એટલે કે વેક્ટર a ના શીર્ષ ઉપર વેક્ટર b નું પૂછ ગોઠવવું જોઈએ, રાઈટ. જો તો વેક્ટર a ના શીર્ષ ઉપર વેક્ટર b નું પૂછ ગોઠવાય તે રીતે આપણે વેક્ટર b ને ડ્રો કરીએ છીએ. એટલે આપણને વેક્ટર pq મળશે. આ વેક્ટર pq છે જેને આપણે વેક્ટર b તરીકે કન્સિડર કરી શકીએ. તો વેક્ટર a દોરાઈ ગયા, વેક્ટર b પણ દોરાઈ ગયા, પરંતુ વેક્ટર a વેક્ટર b માં એક બ્રેકેટ કરેલું છે. તો આ બંનેનો સરવાળો ક્યારે થાય તો મિત્રો બે સદિશોના સરવાળા માટે આપણે કીધેલું છે કે પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂછ ગોઠવવું જોઈએ. તો વેક્ટર a ના શીર્ષ ઉપર વેક્ટર b નું પૂછ ગોઠવાયેલું હોવું જોઈએ. તે પ્રમાણે છે જ વેક્ટર a ના શીર્ષ ઉપર વેક્ટર b નું પૂછ ગોઠવાયેલું છે. પછી નેક્સ્ટ સ્ટેપ શું કહે છે કે પહેલા સદિશના પૂછ અને બીજા સદિશના શીર્ષને જોડવાથી પરિણામી સદિશ મળે. તો જો આપણે વેક્ટર a વેક્ટર b દર્શાવવા હોય તો શું કરવું પડે કે વેક્ટર a ના પૂછ ઉપર વેક્ટર a ના પૂછ અને વેક્ટર b ના શીર્ષને જોડવા પડે, રાઈટ. તો જો વેક્ટર a નું પૂછ o અને વેક્ટર b નું શીર્ષ q ને જોડી દઈએ એટલે કે વેક્ટર oq મળે. તો આ વેક્ટર oq શું દર્શાવે છે તો વેક્ટર a અને વેક્ટર b નો સરવાળો દર્શાવે છે, બરાબર છે. એટલે વેક્ટર oq જે વેક્ટર a અને વેક્ટર b નો સરવાળો દર્શાવે છે એટલે આપણે લખેલું છે વેક્ટર a વેક્ટર b, બરાબર. એટલે આટલે સુધી વાત ક્લિયર થઈ. હવે એમાં વેક્ટર c ઉમેરવાનું છે. તો હવે આપણે એવું ધ્યાનમાં લઈએ છીએ કે આ વેક્ટર a વેક્ટર b જે છે એ વેક્ટર a વેક્ટર b ને કોઈ એક જ સદિશ કહી દઈએ અને વેક્ટર c ને બીજો સદિશ કહી દઈએ, બરાબર છે. આ વેક્ટર a વેક્ટર b એક જ સદિશ છે અને વેક્ટર c કેવો છે બીજો સદિશ. તો નિયમ શું કહે છે કે પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂછ ગોઠવવું જોઈએ. એટલે જો આ પહેલો સદિશ હોય, આ કોઈ ગ્રુપ છે ને આપણે પહેલો સદિશ કહી દઈએ. આ જો પહેલો સદિશ હોય તો આના શીર્ષ ઉપર બીજા સદિશ એટલે કે c નું પૂછ ગોઠવવું જોઈએ. તો હવે c ને આપણે કેવી રીતે ડ્રો કરવું પડે તો c ને આપણે એ રીતે ડ્રો કરવો પડે કે જેથી c નું પૂછ એ આના શીર્ષ ઉપર ગોઠવાય, રાઈટ. જો આપણે એ રીતે ડ્રો કરેલ છે વેક્ટર a વેક્ટર b આ છે, એના શીર્ષ ઉપર વેક્ટર c નું પૂછ ગોઠવાય તે રીતે આપણે વેક્ટર c ને ડ્રો કરેલ છે, બરાબર.
વેક્ટર a પ્લસ વેક્ટર b પહેલો સદિશ છે, તો એ પહેલા સદિશના શીર્ષ ઉપર વેક્ટર c એટલે કે બીજા સદિશના પૂછને ગોઠવેલ છે. તો હવે તો આપણો નિયમ સેટ થઈ શકે એમ છે કે પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂછ ગોઠવાયેલું છે. તો હવે પહેલા સદિશના પૂછ અને બીજા સદિશના શીર્ષ, તો પહેલો સદિશ કયો છે વેક્ટર a પ્લસ વેક્ટર b, એનું પૂછ એટલે કે o, અને બીજો સદિશ કયો છે વેક્ટર c, એનું શીર્ષ એટલે કે r. આ બંનેને જોડી દઈએ તો જે સદિશ મળે વેક્ટર or એ પરિણામી સદિશ મળશે, જે વેક્ટર a પ્લસ વેક્ટર b પ્લસ વેક્ટર c દર્શાવે છે. તો જો અહીં આપણે લખેલું છે, પહેલા આપણે વેક્ટર a પ્લસ વેક્ટર b કરેલા છે, જે કયો સદિશ મળે છે વેક્ટર oq. તો એ અહીં આપણે લખેલું છે વેક્ટર oq બરાબર વેક્ટર a પ્લસ વેક્ટર b, એટલે આટલે સુધી ક્લિયર થઈ ગયું. હવે એમાં વેક્ટર c ઉમેરીએ તો આપણને પરિણામી સદિશ વેક્ટર or મળે છે. એટલે વેક્ટર or બરાબર શું થશે, વેક્ટર or બરાબર તો વેક્ટર oq qr. તો વેક્ટર oq શું છે, તો વેક્ટર a પ્લસ વેક્ટર b, અને qr શું છે, તો વેક્ટર c, એટલે કે વેક્ટર a પ્લસ વેક્ટર b પ્લસ વેક્ટર c મળે છે. તો વેક્ટર or બરાબર વેક્ટર a પ્લસ વેક્ટર b પ્લસ વેક્ટર c મળે છે, બરાબર, જે અહીં પણ લખેલું છે વેક્ટર a પ્લસ વેક્ટર b પ્લસ વેક્ટર c, રાઈટ. એટલે કે ડાબી બાજુ ક્લિયર થઈ ગઈ. હવે જમણી બાજુ ધ્યાનમાં લઈએ છીએ, તો જમણી બાજુમાં પણ આપણે કીધું પ્રમાણે પહેલા બ્રેકેટ ઓપન કરવાનું. તો બ્રેકેટમાં શું લખેલું છે વેક્ટર b પ્લસ વેક્ટર c. તો આપણે વેક્ટર b ને પહેલો સદિશ ગણવો પડે અને વેક્ટર c ને બીજો સદિશ ગણવો પડે, રાઈટ. વેક્ટર b જો પહેલો સદિશ હોય તો સૌપ્રથમ આપણે પહેલા સદિશને ડ્રો કરવાનો, એટલે કે વેક્ટર b ને ડ્રો કરીએ છીએ. તો વેક્ટર b આપણે ડ્રો કરેલા છે, વેક્ટર pq બરાબર વેક્ટર b ડ્રો કરેલા છે. હવે એમાં વેક્ટર c એટલે કે બીજો સદિશ ઉમેરવાનો છે. બીજો સદિશ ડ્રો કરવા માટેની કન્ડિશન શું છે કે પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂછ ગોઠવવું જોઈએ. તો વેક્ટર c પણ ડ્રો કરેલા છે, પણ શું આપણી કન્ડિશનનું પાલન કરે છે કે નહીં એ ચેક કરી લેવાનું. એટલે કે વેક્ટર b ના શીર્ષ ઉપર વેક્ટર c નું પૂછ ગોઠવાયેલું હોવું જોઈએ. તો એ પ્રમાણે છે જ વેક્ટર b ના શીર્ષ ઉપર વેક્ટર c નું પૂછ ગોઠવાયેલું છે. હવે બીજું સ્ટેપ શું કહે છે કે પહેલા સદિશના પૂછ અને બીજા સદિશના શીર્ષને જોડતા પરિણામી સદિશ મળે. એટલે કે વેક્ટર b વેક્ટર c ક્યારે મળે, આ બંનેનો સરવાળો ક્યારે મળે, તો જ્યારે વેક્ટર b ના પૂછ અને વેક્ટર c ના શીર્ષને જોડી દઈએ ત્યારે મળે. તો વેક્ટર b નું પૂછ એટલે કે p અને વેક્ટર c નું શીર્ષ એટલે કે r ને જોડી દઈએ તો વેક્ટર pr મળશે. તો આ વેક્ટર pr શું દર્શાવે છે, તો વેક્ટર b વેક્ટર c દર્શાવે છે. જો અહીં લખેલું છે વેક્ટર pr બરાબર વેક્ટર b વેક્ટર c, એટલે બ્રેકેટ ક્લિયર થઈ ગયું વેક્ટર b વેક્ટર c. તો હવે જે પ્રમાણે આપણે ડાબી બાજુ ધ્યાનમાં લીધી પ્રમાણે કે આ બ્રેકેટને કોઈ એક સદિશ કરી દો અને વેક્ટર a ને કોઈ એક સદિશ કરી દો. જેમ કે વેક્ટર b વેક્ટર c એ બીજો સદિશ છે અને વેક્ટર a પહેલો સદિશ છે. જો વેક્ટર a પહેલો સદિશ હોય તો હવે પહેલો સદિશ કેવી રીતે ડ્રો કરાય કે પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂછ ગોઠવવું જોઈએ. અને જો વેક્ટર a પહેલો સદિશ હોય તો વેક્ટર a એ રીતે ડ્રો કરેલો હોવો જોઈએ કે વેક્ટર a ના શીર્ષ ઉપર વેક્ટર b વેક્ટર c નું પૂછ ગોઠવાયેલું હોવું જોઈએ. તે પ્રમાણે આકૃતિ છે કે નહીં એ ચેક કરી લઈએ. વેક્ટર a ના શીર્ષ ઉપર b c નું પૂછ ગોઠવાયેલું હોવું જોઈએ. તો વેક્ટર a ના શીર્ષ p ઉપર b c નું પૂછ ગોઠવાયેલું છે, રાઈટ. તો હવે પહેલા સદિશના પૂછ અને બીજા સદિશના શીર્ષ એટલે કે વેક્ટર a ના પૂછ o અને b c ના શીર્ષ r ને જોડતા પરિણામી સદિશ વેક્ટર or મળશે. મિત્રો એ પરિણામી સદિશ વેક્ટર or આપણે અહીં લખના છે વેક્ટર or જે શું દર્શાવે છે, તો વેક્ટર a વેક્ટર b વેક્ટર c દર્શાવે છે. પરંતુ આ જે બીજી વખતમાં આપણે વેક્ટર or પ્રૂવ કરેલા છે એમાં જૂથ બદલાઈ ગયું છે, જે છે b c નું જૂથ, રાઈટ. તો મિત્રો હવે આની ડાબી બાજુ અને જમણી બાજુ એક સરખી છે એવું કઈ રીતે કહી શકીએ, તો જુઓ બંને માટે ડાબી બાજુનું જે પરિણામ છે અને જમણી બાજુનું જે પરિણામ છે બંને માટે એક જ સદિશ મળે છે. એટલે કે બંને પરિણામો માટે સદિશ કોમન છે. કયો સદિશ, તો વેક્ટર or.
બરાબર, જે આ છે વેક્ટર OR, જેના આધારે આપણે કહી શકીએ કે વેક્ટર A + વેક્ટર B + વેક્ટર C ઇક્વલ ટુ વેક્ટર A + વેક્ટર B + વેક્ટર C, એટલે કે જૂથ બદલી શકીએ છીએ. પહેલું જૂથ આપણે A + B નું લીધું હતું, બરાબર, જમણી બાજુ આપણે જૂથ બદલી લીધું B + C નું લીધું, તો પણ આન્સરમાં કોઈ ચેન્જ આવ્યો નથી. જેના આધારે આપણે કહી શકીએ કે સદિશોના સરવાળા માટે જૂથના નિયમનું પાલન થાય છે. બરાબર છે. હવે ધ્યાનમાં લઈએ છીએ આપણે સદિશોની બાદબાકી. એટલે નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણે સદિશોની બાદબાકી સમજાવો. મિત્રો અત્યાર સુધી આપણે 4 ક્વેશ્ચન ધ્યાનમાં લીધા. પહેલો ક્વેશ્ચન સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત. બીજો ક્વેશ્ચન સદિશોના સરવાળા માટેની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. ત્રીજો ક્વેશ્ચન સદિશોના સરવાળા માટે ક્રમનો નિયમ. અને ચોથો ક્વેશ્ચન સદિશોના સરવાળા માટે જૂથનો નિયમ. અને હવે ધ્યાનમાં લઈએ છીએ પાંચમો ક્વેશ્ચન, એટલે કે સદિશોની બાદબાકી. મિત્રો જે રીતે સદિશોના સરવાળા માટે બે મેથડ છે, એક ત્રિકોણની રીત અને બીજી છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. આમ તો એક જ રીત કહી શકાય, ત્રિકોણની રીત, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પણ આપણે ત્રિકોણની રીત જ એપ્લાય કરેલી છે. એવી રીતે સદિશોની બાદબાકી માટે કોઈ જ અલગ મેથડ નથી. સદિશોના સરવાળા પરથી જ બાદબાકી આપણે ધ્યાનમાં લેવાની છે. તો હવે ક્વેશ્ચન એ થાય કે સરવાળા પરથી બાદબાકી કેવી રીતે ધ્યાનમાં લેવી? તો આ રીતે આપણે સમજી શકીએ છીએ કે વેક્ટર A - વેક્ટર B આપણે કરવાના છે, એટલે કે બે સદિશોની બાદબાકી કરવાની છે. પરંતુ જે પ્રમાણે આપણે કીધું એ પ્રમાણે કે બે સદિશોની બાદબાકી પણ સરવાળા ઉપરથી જ કરવાની છે. તો એપ્લાય કરવાનું છે સરવાળો અને આન્સર આવવો જોઈએ બાદબાકી. આવું કઈ રીતે શક્ય છે? તેના માટે આપણે પ્લસ માઈનસ ને જુદા પાડી લઈએ છીએ. આ વેક્ટર A - વેક્ટર B ને આપણે આ પ્રમાણે લખી શકીએ, વેક્ટર A પ્લસ માઈનસ વેક્ટર B. તો એપ્લાય કર્યો છે સરવાળો, પરંતુ આન્સર શું આવશે? બાદબાકી. બસ, તો આ જ યાદ રાખવાનું છે કે બે સદિશોની બાદબાકી અલગથી શક્ય નથી. બાદબાકી માટે પણ આપણે સરવાળો જ કરવાનો છે. બરાબર છે? આ રીતે વેક્ટર A પ્લસ માઈનસ વેક્ટર B. તો હવે બે સદિશો આપણે ધ્યાનમાં લઈએ છીએ. જેમ કે આ પહેલો સદિશ વેક્ટર A અને આ બીજો સદિશ વેક્ટર B. આ વેક્ટર A અને વેક્ટર B બંનેની બાદબાકી કરવાની છે, પરંતુ કીધું એ પ્રમાણે કે બાદબાકી માટે પણ સરવાળો જ એપ્લાય કરવાનો છે. તો સરવાળા માટે તો આપણી કોઈ એક જ નિયમ છે, એટલે કે એક જ રીત છે, જે છે ત્રિકોણની રીત. જેના માટે આપણે શું કરવું પડે કે પહેલો સદિશ ડ્રો કરવો પડે, બીજો સદિશ ડ્રો કરવો પડે અને પહેલાનું પૂછ અને બીજાના શીર્ષને જોડવા પડે. રાઈટ? તો આ સમીકરણ આપણે ધ્યાનમાં લીધું વેક્ટર A - વેક્ટર B ઇક્વલ ટુ વેક્ટર A પ્લસ માઈનસ વેક્ટર B. તેમાં વેક્ટર A પહેલો સદિશ છે અને માઈનસ વેક્ટર B એ બીજો સદિશ છે. તો હવે ક્વેશ્ચન એ થાય કે વેક્ટર A આ રીતે છે, વેક્ટર B આ રીતે છે, તો માઈનસ વેક્ટર B ક્યાંથી આવવાનું? તો મિત્રો આના માટે આપણે લાસ્ટ લેક્ચર યાદ કરવો પડે. લાસ્ટ લેક્ચરમાં આપણે કેટલીક વ્યાખ્યાઓ ભણી ગયેલા સદિશો વિશેની, જેમાં એક વ્યાખ્યા હતી વિરોધી સદિશ. વિરોધી સદિશ કોને કહી શકાય? તો જે બે સદિશનું મૂલ્ય સમાન હોય પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ છે, તેવા સદિશને વિરોધી સદિશ કહે છે. તો એ મેથડ આપણે એપ્લાય કરવાની છે. જો વેક્ટર B કઈ દિશામાં છે? તો ઉર્ધ્વ દિશામાં. એની વિરોધી દિશા કઈ થાય? તો અધો દિશા. તો મૂલ્ય બદલાય નહીં પરંતુ દિશા વિરુદ્ધ થઈ જાય એ રીતે જો આપણે વેક્ટર B ને ડ્રો કરીએ તો એનો વિરોધી સદિશ એટલે કે માઈનસ વેક્ટર B આવશે. રાઈટ? તો અહીં આપણે માઈનસ વેક્ટર B દર્શાવેલું છે. તમે જોઈ શકો છો કે વેક્ટર B અને માઈનસ વેક્ટર B બંનેનું મૂલ્ય કેવું છે? સમાન છે, પરંતુ દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. એટલે આ બંને સદિશો વિરોધી સદિશ કહી શકાય. તો આના આધારે આપણે કહી શકીએ કે બે સદિશોની બાદબાકી એટલે એક સદિશમાં બીજા સદિશનું વિરોધી સદિશ ઉમેરવું. આ એક સદિશમાં બીજા સદિશનું વિરોધી સદિશ ઉમેરવું, ત્યારે આપણને બે સદિશોની બાદબાકી મળે છે.
આ શબ્દોમાં યાદ રાખવાનું છે. બે સદિશોની બાદબાકી એટલે કે એક સદિશમાં બીજા સદિશનો વિરોધી સદિશ ઉમેરવો. રાઈટ? તો હવે આ ત્રણ સદિશો થઈ ગયા, વેક્ટર a, વેક્ટર b અને વેક્ટર b નો વિરોધી સદિશ માઈનસ વેક્ટર b. તો હવે આ ત્રણેય સદિશોનો ઉપયોગ કરવાનો છે અને આપણે વેક્ટર a માઈનસ વેક્ટર b આકૃતિમાં લાવવાના છે. તો જે રીતે આપણે સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત ધ્યાનમાં લીધી હતી એ પ્રમાણે સ્ટેપ વાઇઝ આપણે આકૃતિ દોરતા જઈએ છીએ અને સમજતા જઈએ છીએ. જો સૌપ્રથમ કોઈ નિશ્ચિત બિંદુ O ધ્યાનમાં લઈએ છીએ. પછી પહેલો સદિશ કયો છે? વેક્ટર a. તો વેક્ટર a ને આપણે પહેલા ડ્રો કરવા પડે. રાઈટ? તો વેક્ટર a ને ડ્રો કરવા માટેની કન્ડિશન શું છે? તો વેક્ટર a નું મૂલ્ય અને દિશા બદલાય નહીં અને વેક્ટર a નું પૂછ O બિંદુ પર ગોઠવાય તે રીતે આપણે વેક્ટર a ને ડ્રો કરીએ છીએ. વેક્ટર a નું મૂલ્ય અને દિશા બદલાય નહીં અને વેક્ટર a નું પૂછ O બિંદુ પર ગોઠવાય તે રીતે આપણે વેક્ટર a ને ડ્રો કરેલ છે. એટલે વેક્ટર OP બરાબર વેક્ટર a મળશે. બરાબર છે? હવે બીજો સદિશ કયો છે? બીજો સદિશ છે માઈનસ વેક્ટર b. તો બીજો સદિશ ડ્રો કરવા માટેની કન્ડિશન છે કે પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂછ ગોઠવવું જોઈએ. તો પહેલો સદિશ વેક્ટર a છે, તો વેક્ટર a ના શીર્ષ ઉપર માઈનસ વેક્ટર b નું પૂછ ગોઠવવું જોઈએ. તો માઈનસ વેક્ટર b જે આ માઈનસ વેક્ટર b નું મૂલ્ય અને દિશા બદલાય નહીં અને માઈનસ વેક્ટર b નું પૂછ વેક્ટર a ના શીર્ષ ઉપર ગોઠવાય તે રીતે આપણે માઈનસ વેક્ટર b ને ડ્રો કરીએ છીએ. માઈનસ વેક્ટર b નું મૂલ્ય અને દિશા બદલાય નહીં તે રીતે માઈનસ વેક્ટર b નું પૂછ વેક્ટર a ના શીર્ષ ઉપર ગોઠવાય તે રીતે માઈનસ વેક્ટર b ને ડ્રો કરતા આપણને વેક્ટર pr મળે છે. આ વેક્ટર pr એ માઈનસ વેક્ટર b દર્શાવે છે. બરાબર? હવે જો વેક્ટર a પ્લસ માઈનસ વેક્ટર b કરવા હોય તો પહેલા સદિશના પૂછ અને બીજા સદિશના શીર્ષને જોડવું પડે. એટલે વેક્ટર a ના પૂછ અને માઈનસ વેક્ટર b ના શીર્ષને જોડવા પડે. તો વેક્ટર a ના પૂછ O અને માઈનસ વેક્ટર b ના શીર્ષ R ને જોડતા પરિણામી સદિશ વેક્ટર OR મળે છે. આ પરિણામી સદિશ વેક્ટર OR એ વેક્ટર R2 સ્વરૂપે આપણે લખેલા છે. વેક્ટર R2 શું છે? વેક્ટર a માઈનસ વેક્ટર b. કારણ કે પ્લસ થયું પણ છેવટે તો પ્લસ માઈનસ માઈનસ બની જશે એટલે કે વેક્ટર a માઈનસ વેક્ટર b દર્શાવે છે. બરાબર? તો આ વેક્ટર R2 જે છે એ બે સદિશોની બાદબાકી દર્શાવે છે. પરંતુ આ બે સદિશોની બાદબાકી એ સરવાળા કરતા કેવી રીતે જુદી પડે છે એ પણ આપણે આકૃતિમાં દર્શાવેલું છે. જેમ કે આ મેથડ એપ્લાય કરીએ તો એવું સમજી શકીએ કે આપણે એપ્લાય તો સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીતે જ કરી છે, એટલે કે સરવાળો જ એપ્લાય કરેલો છે, પરંતુ આન્સર બાદબાકીનો આવ્યો છે. તો આકૃતિમાં હવે સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત વાપરીએ તો આકૃતિમાં સદિશોનો સરવાળો એટલે કે પરિણામી સદિશ એ ક્યાં હોઈ શકે? તેના માટે આપણે વેક્ટર a માં વેક્ટર b ઉમેરવા પડે. વેક્ટર a માં વેક્ટર b ઉમેરવા પડે એટલે કે વેક્ટર a વેક્ટર b કરવા પડે. તો વેક્ટર a પહેલો સદિશ છે અને વેક્ટર b બીજો સદિશ છે. તો વેક્ટર a ડ્રો કરેલા છે. વેક્ટર a વેક્ટર OP બરાબર વેક્ટર a ડ્રો કરેલા છે. હવે વેક્ટર b, તો વેક્ટર b એ બીજો સદિશ ડ્રો કરવા માટેની કન્ડિશન શું છે કે પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂછ ગોઠવવું જોઈએ. રાઈટ? તો પહેલો સદિશ વેક્ટર a છે, એના શીર્ષ ઉપર બીજો સદિશ એટલે કે વેક્ટર b નું પૂછ ગોઠવાય અને વેક્ટર b નું મૂલ્ય અને દિશા બદલાય નહીં તે રીતે આપણે વેક્ટર b ને ડ્રો કરીએ છીએ. જો વેક્ટર b નું મૂલ્ય અને દિશા બદલાય નહીં તે રીતે આપણે વેક્ટર b ને ડ્રો કરીએ છીએ. અને વેક્ટર a ના શીર્ષ ઉપર વેક્ટર b નું પૂછ ગોઠવાય તે રીતે આપણે વેક્ટર pq બરાબર વેક્ટર b ડ્રો કરેલું છે. તો હવે વેક્ટર a ના પૂછ અને વેક્ટર b ના શીર્ષ ને જોડતા પરિણામી સદિશ મળશે. બરાબર? વેક્ટર a ના પૂછ O અને વેક્ટર b ના શીર્ષ q ને જોડતા પરિણામી સદિશ મળશે. આ પરિણામી સદિશ વેક્ટર OQ જેને આપણે વેક્ટર R1 વડે દર્શાવેલું છે. વેક્ટર R1 શું દર્શાવે છે? તો વેક્ટર a વેક્ટર b દર્શાવે છે. તો મિત્રો એક જ આકૃતિમાં આપણે સદિશોનો સરવાળો પણ દર્શાવેલો છે વેક્ટર a વેક્ટર b અને સદિશોની બાદબાકી પણ દર્શાવેલી છે વેક્ટર a વેક્ટર b. બરાબર છે? તો મિત્રો સદિશોની બાદબાકી માટે ખાસ આ સમીકરણ યાદ રાખવું. વેક્ટર a વેક્ટર b
બરાબર વેક્ટર e પ્લસ માઈનસ વેક્ટર e, એટલે કે આ શબ્દો ખાસ યાદ રાખવાના છે કે સદિશોની બાદબાકી અલગથી શક્ય નથી. સદિશોના સરવાળા ઉપરથી જ સદિશોની બાદબાકી શક્ય છે. કેવી રીતે? તેના માટે આ સેન્ટેન્સ યાદ રાખવું કે બે સદિશોની બાદબાકી એટલે કે એક સદિશમાં બીજા સદિશનો વિરોધી સદિશ ઉમેરવો. રાઈટ? તો મિત્રો આ રીતે બે સદિશોની બાદબાકી શક્ય છે. બાકી તો આખા આ જે પાંચેય ક્વેશ્ચન છે એ પાંચેય ક્વેશ્ચન માટે અને આજના આ લેક્ચર માટે આપણે એક જ સેન્ટેન્સ યાદ રાખવાનું છે કે પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂછ ગોઠવવું જોઈએ. પછી પહેલા સદિશના પૂછ અને બીજા સદિશના શીર્ષ ને જોડવાથી પરિણામી સદિશ મળે છે, જે છે સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત. અને આ રીતના આધારે જ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, ક્રમનો નિયમ, જૂથનો નિયમ અને છેલ્લે બાદબાકી પણ સમજી શકીએ છીએ. બરાબર છે?